ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ પોલીસની ટીમને અભિનંદન આપ્યા. આણંદ પોલીસની પોક્સો કેસમાં દાખલારૂપ કામગીરીના વખાણ કર્યા. સગીરા પર દુષ્કર્મના 7 કેસમાં તમામને સજા થઈ છે. 6 પોક્સો કેસમાં આરોપીઓને આજીવન કેદની કડક સજા ફટકારાઈ. ગુનો નોંધાયા બાદ માત્ર 45 દિવસમાં ચાર્જશીટ દાખલ કરાઈ. 8 થી 9 મહિનામાં કોર્ટમાંથી ચુકાદો આવી ગયો. તપાસમાં એફએસએલ અને આધુનિક ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ કરાયો. ઈ સાક્ષ્ય એપ્લિકેશનથી સાક્ષીઓના નિવેદનનું વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું. પીઆઈડીઆર ચૌધરી અને ટીમની તપાસને મોટી સફળતા મળી. વધુ જાણકારી લઈએ સંવાદદાતા નિકુંજ જાની પાસેથી. નિકુંજ, જે કામગીરી કરવામાં આવી છે, આ કામગીરીના વખાણ નાયબ મુખ્યમંત્રીએ કર્યા છે. શું વધુ અપડેટ? દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તેને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર પોલીસ ટીમને અભિનંદન પાઠવ્યા છે. તેમને વધુ 2 કેસો આરોપીઓને આજીવન કેદની સજા જે છે તે ફટકારાઈ છે. મહત્વનું છે કે સગીરા પર દુષ્કર્મના 7 કેસોમાં 100% સજાનો દર જે છે તે પણ માલુમ પડ્યો છે. 6 કેસોમાં અગાઉ આરોપીઓને આજીવન કેદની સજા આપવામાં આવી છે અને ગુનો ઉકેલાયા બાદ 45 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવાનો પણ જે આણંદ પોલીસ છે તેને આ કામગીરી કરી છે અને તેને લઈને ટૂંક સમયમાં આરોપીઓને સજા મળી છે અને તે પણ આજીવન સજા સુધી કોર્ટની અંદર ચુકાદો આવ્યો છે. જે બદલ જે સમગ્ર પોલીસ ટીમ છે, તપાસ ટીમ છે, તેમને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા છે. જી, આભાર આપનો જાણકારી આપવા માટે. નાયબ મુખ્યમંત્રીએ તેમની કામગીરીની પ્રશંસા કરી અને આ જ રીતે ટેકનોલોજીના માધ્યમથી આવા અપરાધીઓને સજા મળે તે માટેના પ્રયાસ કરવા બદલ અભિનંદન પાઠવ્યા.